150 વર્ષ બાદ પુનઃ સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હોય તેવો અનુભવ વિશ્વભરના પ્રતિનિધિઓને થયો. યુએની રાજધાની અબુધાબી ખાતે મુસ્લિમ કાઉન્સિલ ઓફ એડલ્ટ્સમાં દ્વારા આયોજિત ગ્લોબલ કોન્ફરન્સ હોય હ્યુમન ફેટર્નિટી માનવ બંધુત્વ માટેના વૈશ્વિક સંમેલનમાં વિશ્વભરમાંથી 700 જેટલા પ્રતિનિધિઓ તથા વિવિધ ધર્મના મહાનુભાવો હાજર હતા, જેમાં આરબ, ખ્રિસ્તી, મુસ્લિમ ધર્મના પ્રતિનિધિઓ પણ હતા. બર્મિંગહામ પીસ મિશનના એક પ્રતિનિધિએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત સાધુ બ્રહ્મ વિહારી દાસજીનું પ્રભાવક વક્તવ્ય સાંભળીને જણાવ્યું હતું કે વર્ષો પહેલા શિકાગોમાં યોજાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદને તો અમે નહોતા સાંભળ્યા, પરંતુ આજે અબુધાબીમાં સાધુ બ્રહ્મ વિહારી દાસની વાણી સાંભળતા સ્વામી વિવેકાનંદ મોમેન્ટનો અનુભવ થયો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે સ્વામી વિવેકાનંદજીના 150 વર્ષ થઈ ચૂક્યા છે. બાદ પુનઃ સ્વામી વિવેકાનંદજીનો જાણે જન્મ થયો હોય તેવી પ્રભાવી વાણીનો અનુભવ સ્વામી બ્રહ્મ વિહારી દાસજીના પ્રવચનમાં લોકોને થયો હતો. તેઓએ વિશ્વ સમક્ષ ભારતીય વિશ્વ બંધુત્વની ભાવના દર્શાવી હતી અને પ્રવચન બાદ સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. એવું એની અંદર આ જણાવેલું છે. તો આદર્શ જીવન સ્વામીએ આ વાત કરી તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોઈએ ને તો એમણે કોઈની આવડત જોઈને કામ લીધું હોય કહેતા કે એ રીતે જ સોંપ્યું એવું બન્યું નથી. એમણે અણઆવડત વાળા એટલે કે જેની આગળ આવડત ન હોય એને એવું બળ આપ્યું, એને એવી સૂઝ આપી અને એમને એને આવડત વાળા કરી દીધા. આ બહુ મોટી વાત છે. આખું આપણે જોઈએ છે, આખું આપણું અમારે દિવ્ય પુરુષ સ્વામી છે, ખાલી લગભગ કોલેજના 1 કે 2 વર્ષ કર્યા, એમાં એન્જિનિયરિંગનું તો પૂરું જ કશું કર્યું, પણ ઇલેક્ટ્રિકની અંદર એટલા બધા સ્વામીએ ધીમે 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 એમને આગળ વધાર્યા અને એમને આવી રીતે પ્રવિષ્ટ કર્યા. તો જીબીના જે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડના જે સાહેબો હોય ને એ સાહેબો પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામીની સલાહ સૂચન ને બધું લે અને એમને પૂછે. આજે આપણે જોઈએ છીએ આખું અક્ષરધામનું કામ તમે જોશો ને, હજી તો તમે બધા અહીંયા દલાસ બેઠા છો, પણ રોબિન્સવિલ આવશો ને તો આ તો આપણે આનંદમાં વાત કરીએ છીએ કે પૂજ્ય ડોક્ટર સ્વામી વાત કરે છે એમ ખરેખર ગુલાબ ખાઈને પડવા જેવું થશે. કારણ કે આ જે આખું રોબિન્સવિલનું કામ અને મહામંદિરનું કામ, ખાલી એનો મુખ્ય શિખર એ સારંગપુરના મંદિર જેટલો ઊંચો છે ને નીચેથી ગણીએ ને તો આખું લગભગ 220 ફૂટ થાય છે નીચેથી જમીનથી. અને 220 ફૂટ જે છે ને એની આખી ડિઝાઇન ને બધું કરનારા એ શ્રીજી સ્વરૂપ સ્વામી છે. એ શ્રીજી સ્વરૂપ સ્વામીએ સિવિલ એન્જિનિયરિંગનો આટલો પણ અભ્યાસ કર્યો નથી અને આટલું મોટું આ કાર્ય કર્યું અને આ કરી શક્યા. તો આ સામાન્ય વાત છે. આ ખરેખર આ કેવી રીતે શક્ય બને? હા, પ્રાથમિક શાળા એ વખતે ઓ લેવલ ને એવું બધું એ લેવલ હતું, ત્યાં બ્રિટિશરોની અભ્યાસ ચાલતો હતો આફ્રિકામાં જ્યારે પોતે સાધુ થવા રહ્યા. તો મને લાગે ઓ લેવલ એ 12મું ધોરણ છે, તો કદાચ મારી ભૂલ થતી હશે, બરાબર છે ને? તો 12મું ધોરણ ઓ લેવલ છે, એટલું માંડ પૂરું કરીને આવ્યા. પણ પ્રમુખ સ્વામી મહારાજની જે દરેક વ્યક્તિને પ્રેરણા, દરેક વ્યક્તિને આગળ લેવા, એક નાનું કોઈ એ કાર્ય કર્યું હોય તો એની પ્રશંસા કરી, એના ગુણ જોવા અને એ રીતે આગળ વધારવા, એ જે આખી પ્રમુખ સ્વામી મહારાજની પદ્ધતિ, એને લીધે આપણું આટલું બધું આ વિકાસ પામ્યો છે. આ કઈ વિકાસ જે કઈ પામ્યો છે એમની દરેક એક નાની વ્યક્તિ, આજે બ્રહ્મચરણ સ્વામી છે, મોટું ડેકોરેશન કરે છે, બધા મંદિરોના કાર્ય કરે છે, બધું કરે છે. એમણે 8 કે 9 ધોરણ સુધી અભ્યાસ કર્યો, કશું ભણ્યા નથી. પણ એમણે પ્રમુખ સ્વામી મહારાજને વિચાર આપ્યો કે સ્વામી, મને એવું લાગે છે કે આ સારંગપુર મંદિર છે એના 2 દાદરા ભેગા થાય છે, ત્યાં પહેલા મંદિર પૂરું થઈ જતું.
કે એની આગળ એક નાનું પોડિયમ જેવું કરીએ તો કેવું? હવે કોઈ પણ વ્યક્તિ હોય અને આવા વ્યક્તિ આપણને વિચાર આપે ને, આવા નાના છોકરા જેવા, તો આપણને લાગે કે હું આનો વિચાર બે દાપણ કરીશ નહીં, સાચું જે કરી ગયા બરાબર કરી ગયા છે, એમ તરત જ મારા જેવાને વિચાર આવે. આ વિચાર બ્રહ્મચરણ સ્વામીએ બાપાને જણાવ્યો તો હું એને રોકવા માંડ્યો કે રેવા દે કે નથી કરતો. બાપા કે ના, એને કહેવા દો, એ શું કહેવા માંગે છે એમ કહીને બાપાએ એની વાત પણ સાંભળી. એક એક વ્યક્તિની વાત સાંભળવાની, એક એક વ્યક્તિને જાળવી લેવાના, એક એક વ્યક્તિનો મહિમા. એ ભૂલ કરે તો પણ એના માટે કોઈ વિચાર નહીં, બીજો વિચાર જ ના થાય. પૂજ્ય અક્ષર બિહારી સ્વામી વાત કરે છે ત્યાં 81 ના સમયમાં એમણે પાણી વિભાગ સોંપ્યો હતો. હવે આ કેટલી નવાઈ જેવી વાત. અક્ષર બિહારી સ્વામી લંડનમાં ભણેલા. હવે લંડનમાં ભણેલા, સારંગપુર આવ્યા, ભંડારમાં એમને સેવા આપી. તો ભંડારમાં સેવા આપી તો ચોકીમાં ચકતા પાડે ને, તે અક્ષર બિહારી સ્વામી ધ્યાન રખાવડાવે કે એક દોરો પણ ચકતું છે ને આગુ પાછું ના થવું, આમ સીધી લાઈન પડી જાય. એટલે ભાઈ ચકતા પાડવાના એમાં હું સીધી લાઈન પડે કે આડી લાઈન પડે એમાં હું વાંધો આવી જાય, પણ એમ થાય. પછી તપાસ કરી કે આ કેમ એટલી ઝીણી ઝીણી નોંધ રાખે છે. પછી ખબર પડી કે એ છે ને પેલા ડેન્ટિસ્ટ નું ભણતા એટલે એમને ઓલો દાંતમાં કાપો પાડવાનો હોય તો જ્યાં કઈ થડ દઈને આમ ચીરો ના મૂકી દેવાય, ત્યાં એને ધ્યાન રાખવું પડે. તો કહેવાનું શું છે કે આવા વ્યક્તિ ડેન્ટિસ્ટ નું ભણતા હોય એને પાણી વિભાગ 81 સોંપેલો. હવે 81 સોંપેલો, એને કાર્યકર્તાને વાત કરેલી, માટીનો અથવા આપણે એટલો ટેકરો કરેલો ને એની પર ટાંકી ઓછી કરેલી અને એવું બધું હતું. હવે કાર્યકર્તા મારા જેવો હશે તે કામ એને સોંપેલું, પણ એ તો આગો પાછો થઈ ગયો. ટાંકીમાંથી પાણી બધું બહાર નીકળ્યું સીધું માટી પર ગયું અને માટી બધી હતી એ બધી નીચેથી ફસકાઈ ગઈ. થોડું ઘણું ચણતર કરેલું પણ બહુ ઓછું કરેલું, પાયો બહુ લીધેલો નહીં, એટલે ચણતરે બધું ફસકાઈ ગયું અને આખી ટાંકી ઊંધી પડી. અક્ષર બિહારી સ્વામી ગભરાતા હતા કે શું થશે અને કેમનું થશે. પ્રમુખ સ્વામી મહારાજ કેવા હતા કે એક એક પરફેક્શનનો આગ્રહ રાખે પણ વ્યક્તિને ગભરાવી ના, વ્યક્તિને કોઈ દિવસ આવી રીતે એને આમ પાછો પડી જાય એવું ના કરે. એટલે એ ગભરાતા હતા કે શું થશે અને આમ ટાંકી સામે જોઈને આમ ઉભા હતા. એટલી વારમાં જ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા, એમને ખબર જ નહીં. એ તો ઓલું પાણી જોયા કરતા હતા, ટાંકી જોયા કરતા, ટાંકી આમ તૂટી ગઈ. એટલે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે આમ ખભો થાબડ્યો, વિહારી શું કરો છો? એ તો ગભરાઈ ગયા, બાપા મારી ભૂલ થઈ ગઈ, આ ટાંકી તૂટી ગઈ. બાપા કે કાંઈ વાંધો નહીં, ફરી બીજું કરવાનું ચાલુ કર દો, એમ કરીને સ્વામી જતા રહ્યા. એક એક વ્યક્તિને જાળવીને આ રીતે જે કામ લેવાયું એને લીધે આખા બધા જ વ્યક્તિઓ આવા તૈયાર થયા અને એને લીધે આખું આ ચાલે છે. આ દિવ્ય ભાવથી, આ દાસ ભાવથી એક એક વ્યક્તિને જાળવીને આજે સ્વામીના મેનેજમેન્ટની વાત કરીએ ને તો હજી તો હમણાં તો આદર્શજીવન સ્વામીના શતાબ્દીમાં ટાઈમ નહોતો મળ્યો, પણ એમને વાત કરી છે કે ભવિષ્યમાં આના પર આખા પુસ્તકો તૈયાર કરો. કારણ કે લોકો નવાઈ પામે છે, લોકો પૂછે છે આપણને તો આ કેવી રીતે આખું આ કામ થાય છે. આજે મહંત સ્વામી મહારાજની વાત કરીએ તો મારો ટાઈમ પૂરો થાય છે એટલે પૂરું કરીએ, પણ મહંત સ્વામી મહારાજની વાત કરીએ, આખું નગર થઈ ગયું. આ તો આપણે જોવા જેવી વાત છે કે કઈ રીતે આ પુરુષો કામ કરે છે. આખું નગર આપણું સ્વામિનારાયણ ભગવાન પ્રમુખ સમાજ શતાબ્દી મહોત્સવ પૂરો થઈ ગયો. 15મી તારીખે રાત્રે 11 વાગે મહંત સ્વામી મહારાજે ભદ્રેશ સ્વામીને બોલાવ્યા અને સ્વામીએ કહ્યું કે આ નગરમાં જેટલા વ્યક્તિ આવ્યા છે ને એ દરેકની મારે ચરણરજ લેવાની ઈચ્છા છે. તો ભદ્રેશ સ્વામી 12 વાગે મારી પાસે આવ્યા, મને કે સંતો આપો, મારે આ ચરણરજ બધી ભેગી કરવાની છે. મેં કહું અપાય જ નહીં, સ્વામીને આપણે અપાય જ નહીં. કે પણ સ્વામીએ જે રીતે આગ્રહ કર્યો છે ને કે મારે ચરણરજ આપ્યા વગર, દર્શન કરાવ્યા વગર તો છૂટકો જ નહીં. એટલે કાંઈ નહીં તો દર્શન તો કરાવવા પડશે. બીજે દાડે ભદ્રેશ સ્વામી ચરણરજ લઈને ગયા
મહાન સ્વામી મહારાજ એટલા રાજી થઈ ગયા, એ ચરણ દંડને આમાં હાથથી ઘસી અને માથે કેટલી વાર સુધી આવી તો સ્વામી આમ ઘસીને અડાડીને બધું કર્યું અને એ રીતે કર્યું. હવે મહાન સ્વામી મહારાજને આ ઈચ્છા થઈ અને આપણે એ મહિમા સમજાય એટલા માટે હવે વાત કરું છું આગળ, કે મહાન સ્વામી મહારાજે એ ચરણરજ માથે ઘસી. શું કામ? કે એમાં સ્વયંસેવકો 80,000 કાર્ય કરે, કારણ કે 80,000 સ્વયંસેવકોનો ભોગ એટલે એને આપણને ઈચ્છા થાય. પછી હરિભક્તો જે બધા રોજના 25,000 આવતા હતા, એના માટે સ્વામીએ ચરણરજ લીધી.